તમે ક્યારે વિચાર્યું છે કે સવારના 8 વાગ્યા હોય, સુરતનું રેલવે સ્ટેશન હોય, પણ ત્યાં એક પણ માણસ ન હોય? તમે ચીસ પાડો છો, પણ તમારી પોતાની જ બૂમનો પડઘો તમને ડરાવે છે. કલ્પના કરો, તમે જાગો છો અને જોવો છો કે પૃથ્વી પરથી 800 કરોડ લોકો ગાયબ થઈ ગયા છે. કોઈ ઇન્ટરનેટ નથી, કોઈ વીજળી નથી, માત્ર તમે અને આ ભયાનક શાંતિ. તમે ઘરની બહાર નીકળો છો. હજીરાનો દરિયો સાવ શાંત છે, પણ પવનમાં એક અજીબ ગંધ છે, જાણે કંઈક સડી રહ્યું હોય. શરૂઆતના 2 કલાક તમને લાગશે કે તમે આઝાદ છો. તમે કોઈ પણ મોંઘી ગાડી ચલાવી શકો છો, કોઈ પણ મોટા બંગલામાં જઈ શકો છો. પણ જેમ જેમ સૂરજ આથમશે અને અંધારું આખા શહેરને ગળી જશે, ત્યારે તમને અસલી ડરનો અહેસાસ થશે. અચાનક તમને અવાજ સંભળાય છે. તમારા જ ઘરના રસોડામાં વાસણો પડવાનો અવાજ. જો તમે એકલા છો તો એ અવાજ કોણે કર્યો? તમે ડરતા ડરતા ત્યાં જાઓ છો, પણ ત્યાં કોઈ નથી. માત્ર લોહી જેવા લાલ અક્ષરે દિવાલ પર લખેલું છે, તું એકલો નથી. તમે ગભરાઈને રસ્તા પર ભાગો છો. અચાનક રસ્તાની બધી જ બંધ પડેલી ગાડીઓના હોર્ન એકસાથે વાગવા લાગે છે. તમારા ખિસ્સામાં રહેલો ફોન, જે સાવ ડેડ હતો, તે અચાનક ચાલુ થાય છે. તમારી પોતાની જ સેલ્ફી કેમેરામાં તમને દેખાય છે કે તમારી પાછળ એક લાંબો, કાળો પડછાયો ઊભો છે, જેની આંગળીઓ તમારા ખભાને અડવા જ જઈ રહી છે. તમે પાછળ ફરો છો, પણ ત્યાં માત્ર ધૂળ ઉડે છે. શું આ તમારા મનનો ભ્રમ છે કે પછી આ ખાલી દુનિયામાં કંઈક એવું જાગી ગયું છે જે અત્યાર સુધી માણસોથી ડરીને છુપાયેલું હતું? હવે આ શહેર તમારું નથી. આ દુનિયા તમારી નથી. તમે શિકારી નથી, તમે શિકાર છો. દરેક પડછાયો હવે જીવતો થઈ રહ્યો છે. જો તમારી સાથે આવું થાય, તો શું તમે એક રાત પણ જીવી શકશો? કે પછી આ ભયાનક મિસ્ટ્રીનો હિસ્સો બની જશો? કોમેન્ટમાં જણાવો. અને હા, રાત્રે સૂતા પહેલા તમારા રૂમનો દરિયો બરાબર ચેક કરી લેજો. કદાચ કોઈ તમારી રાહ જોઈ રહ્યું હોય. આવી જ હોરર વાર્તાઓ માટે VKM મિસ્ટીરિયસ સ્ટોરીઝ ને હમણાં જ સબસ્ક્રાઇબ કરો.